પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। યુથ હોસ્ટેલના પાલનપુર યુનિટે નારી શક્તિના માસિક ધર્મની સ્વાસ્થ્ય સંભાળ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો। યુથ હોસ્ટેલ એટલે ટ્રેકિંગના પ્રોગ્રામ કરતું સંગઠન, પરંતુ યુથ હોસ્ટેલ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પાલનપુર યુનિટે પર્યાવરણલક્ષી પ્રોગ્રામોથી હટીને શુક્રવારના રોજ નારી શક્તિ સ્વાસ્થ્ય જાગૃતિ નામનો કાર્યક્રમ એક નવા જ અભિગમ સાથે ગામડાની શાળાઓમાં ભણતી વિદ્યાર્થીની તથા તેમની માતાઓને સમજણ આપવાથી શરૂઆત કરી છે। શુક્રવાર સવારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના નીચલા બંધ પ્રાથમિક શાળા ખાતે સ્ત્રીઓના માસિક ધર્મની સ્વાસ્થ્ય સંભાળ માટે જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ યુનિટના મહિલા સભ્યો સ્મિતાબેન ખડાલિયા અને દક્ષાબેન ખોલવાડિયાના નેતૃત્વમાં યોજાયો, જેમાં શાળાની 12 થી 15 વર્ષની આદિવાસી કન્યાઓ અને તેમની માતાઓની સાથે ગામની મહિલાઓને પાલનપુર ડોક્ટર હાઉસ એરિયા ખાતેની મિવાન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ખ્યાતનામ ડોક્ટર ભારતીબેન પટેલ દ્વારા માસિક ધર્મના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી, તે સમય દરમિયાનની સ્વચ્છતા, ગર્ભાશયના કેન્સરના નિવારણ, શારીરિક ફેરફારો તથા એના કારણે થતી તકલીફો ઉપર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી અને ઉપસ્થિત કન્યાઓ અને મહિલાઓને આ બાબતે ઉપસ્થિત થતી સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું એના વિશે પણ સાદી સમજ આપવામાં આવી હતી। વિશેષમાં જેમને જરૂર લાગી તેમનું ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ યુનિટ તરફથી ગ્રેન્યુ હેલ્થકેર તરફથી વ્યક્તિગત 2 માસ ચાલે એ મુજબ 200 જેટલા સેનેટરી પેડની કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। આ સાથે દાતા સ્વર્ગીય રઘુદાદાની સ્મૃતિ રૂપે તેમના પુત્ર મુકેશભાઈ તરફથી બિસ્કિટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિટી શાળાના શિક્ષકગણ, આચાર્ય હીરાભાઈ સોલંકી, ચંદનકુમાર પ્રસાદ, લક્ષ્મણભાઈ દાવડા અને શાળામાં સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા સંભાળનાર અલ્પાબેન પ્રજાપતિનો તથા સમય કાઢીને સેવા આપનાર ડોક્ટર ભારતીબેન પટેલ તેમજ ગ્રેન્યુ સેનેટરી પેડના સ્પોન્સર ગ્રેન્યુ હેલ્થકેરના નીતિનભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો। આ નવતર કાર્યક્રમને સફળ બનાવવા સ્મિતાબેન અને દક્ષાબેને યુનિટ સભ્યોની મહેનત બિરદાવી હતી। આ સિવાય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યુનિટના સેક્રેટરી સુરેશભાઈ ખડાલિયાએ જણાવ્યું હતું કે દરેક યુનિટના કાર્યક્રમમાં હાજર રહેનાર તેમજ બધી જ રીતે મદદ કરનાર યુનિટના સભ્ય હોવાથી એમનો આભાર માનવો કે નહીં તેની દર વખતે મૂંઝવણ હોય છે, તેવા ગુજરાતી મલ્ટી ટ્રેડ કંપનીના સીએમડી નરેન્દ્રભાઈ ખોલવાડિયાનો પણ આભાર માનવામાં આવ્યો હતો। શરૂઆતના 1-2 વર્ષમાં હોય એ નોર્મલ વસ્તુ છે, પણ એના માટે ડૉક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે। એવું નહીં કે હા રેગ્યુલર થઈ જશે એમ કરીને તમે છોડી દો, એવું એ નહીં કરવાનું, બરાબર। બીજી વસ્તુ કે માસિક ધર્મ વખતે સફાઈ રાખવી એ સૌથી મહત્વનો સવાલ છે। દિવસમાં કમસે કમ 2 વાર નાહી શકે, સવારે 1 વાર તો કમ્પલસરી એ લોકોને નવડાવવાનું રાખવાનું છે, 1 વાર તો નાહવાનું જ સવારે, અને નીચેનો જે એરિયા છે એ વ્યવસ્થિત સાફ કરવાનો, બરાબર। જો સફાઈ રાખવામાં નહીં આવે તો એ ભાગમાં ઇન્ફેક્શન થઈ શકે છે। હવે એ ભાગમાં નીચેના ભાગમાં ખંજવાળ આવે કે નીચે તમને લાલ કે એવું કંઈક દેખાય કે પછી માસિકમાં ગઠ્ઠા જેવું પડે એવું કંઈ બી હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવાની, બરાબર। બીજી વસ્તુ કે જે તમે કપડાં વાપરો છો, ઘણી છોકરીઓને માતાઓ કપડાં વાપરવાનું બંધ કરો, કારણ કે એનાથી નીચેના હોઈએ એ વખતે જે સાવચેતી રાખવી જોઈએ અને જે સફાઈ રાખવી જોઈએ। આપણો અહીંયા ખબર છે, અહીંયા 1 વર્ષથી હું આવેલી છું, અહીંયાનો વિસ્તાર 1 વર્ષથી આમ બહુ હજી તો અંદર ઉતરી નથી, પણ 1 વર્ષમાં મને એટલી તો સમજણ પડી કે અહીંયાનો જે એરિયા છે એ કહેવાય કે શિક્ષણનો થોડો અભાવ વધારે છે। અને આજે માતાઓ આવેલી છે એટલે હું આજે મારો પણ સ્કૂલનો ટોપિક પણ થોડોક લઈ લઉં કે જેથી મને બી ફાયદો થાય, કારણ કે આપણે અહીંયા એક તો વિદ્યાર્થીઓની નિયમિતતા નથી, હાજરીની બહુ જ અનિયમિતતા છે, અને એ અનિયમિતતાના કારણે કહેવાય કે શિક્ષણની આજે સોમવારે ધારો કે આવે છોકરો તો એને જે શીખવાડવામાં આવે એટલે મંગળ, બુધ, ગુરુ એમ 3 દિવસ ના આવે, પણ પછી ગુરુવારે શુક્રવારે આવે તો 3 દિવસ તો એનું ભણાયું બધું, અને પેલું સોમવારનું ભણાયું હોય ને એ પણ ભૂલી જાય। સમજો છો ને તમે માતાઓ? પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।